हेलो स्टूडेंट्स गुड मॉर्निंग चलो આપણે કાલે કરી ગયા કે એથિક્સ શું છે એન્જિનિયરિંગની અંદર એથિક્સ જે છે એ શું છે બરાબર એનું ઇમ્પોર્ટન્સ શું છે પર્સનલ એથિક્સ પ્રોફેશનલ એથિક્સ જે છે એ શું છે એ આપણે જોયું બરાબર છે હવે જે એથિક્સ છે એ જોયું આપણે ઓકે એના પછી આપણે સ્કોપ જોવાના છે ચેપ્ટરની અંદર જે આટલી વસ્તુ છે ટોપિક એ આપણે કરવાના છે કે એક્સેપ્ટિંગ એન્ડ શેરિંગ રિસ્પોન્સિબિલિટી બેનિફિટ્સ ઓફ શેરિંગ રિસ્પોન્સિબિલિટી વે ઓફ એન્કરેજ રિસ્પોન્સિબિલિટી બરાબર રિસ્પોન્સિબલ પ્રોફેશનલ એન્ડ એથિકલ કોર્પોરેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિસ્પોન્સિબલ પ્રોફેશનલ એથિક્સ કોડ્સ of conduct, ethical principles, ethical corporation, importance of ethical corporation, ethical dilemma અને મોરલ ચોઇસીસ બરાબર આટલી વસ્તુ આપણે જોવાના છે અને એના પછી એક કેસ સ્ટડી જોઈશું બરાબર તો આજે આપણે કાલે આપણે એથિક્સ જોઈ ગયા તો આજે આપણે જોવાના છે સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ ઓકે ચાલો તો આપણે કાલના લેક્ચરમાં જોવું કે એથિક્સ કોને કહેવાય બરાબર એથિકનો મિનિંગ શું છે તો ગ્રીક વર્ડ એથોસ જે છે એના પરથી આવેલું છે એથિક્સ બરાબર છે જેનો મિનિંગ થાય છે કસ્ટમ ઓકે હેબિટ કેરેક્ટર ઓફ ડિસ્પોઝિશન ઓકે એટલે જે એથિક્સ છે ને એ ખાલી એક સિસ્ટમ નથી બરાબર છે એક આખો નેચર આવે છે એ એક આપણી સમજ છે કે વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ રોંગ વોટ ઇઝ ગુડ વોટ ઇઝ બેડ બરાબર છે વોટ ઇઝ એડમિરેબલ એન્ડ વોટ ઇઝ ડિપ્લોરેબલ ઓકે તો જે એથિક છે એક આખી સિસ્ટમેટિક અપ્રોચ છે કોઈને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું કોઈ બી સિચ્યુએશનને કોઈ પર્સનને બરાબર એને એનાલાઇઝ કરવાનું એને ડિસ્ટિંગ્વિશ કરવાનું બરાબર છે તો એવી બધી જે વસ્તુ છે એ એથિક્સની સાથે જોડાયેલી છે બરાબર છે તો આ જે એથિક્સ છે તો એક આખું કેવું છે કે એક વેલ બિંગ તરીકેનું અહીંયા જે રિલેશનશિપ જે છે એ મેન્ટેન થાય છે બરાબર છે એટલે આ છે ને કેવું છે કે વાઇડ એક કન્સેપ્ટ છે એથિક્સ જે છે એ બરાબર એથિક જે છે એક હ્યુમન બિહેવિયર છે બરાબર છે એ ખાલી કેવું છે કે એ વસ્તુ પ્રોફેશનલની અંદરની પણ પર્સનલ લાઈફની અંદર બી એ મેટર કરતું હોય છે બરાબર છે તો આ જે થયું એ થયું એથિક્સ એટલે અહીંયા કેવું છે કે વન ટાઈપ ઓફ રૂલ્સ છે કે પ્રિન્સિપલ્સ છે પ્રોફેશનલ લાઈફની અંદર બરાબર છે હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્કોપ ઓફ એન્જિનિયરિંગ એથિક્સ બરાબર છે તો એન્જિનિયરિંગ એથિક્સની અંદર એનો સ્કોપ કેટલો છે જે એથિક્સ છે એનો એન્જિનિયરિંગની અંદર સ્કોપ કેટલો છે એન્જિનિયરિંગ ઇઝ ટ્રાન્સફોર્મિંગ સાયન્સ ઇન્ટુ યુઝફુલ પ્રોડક્ટ ફોર હ્યુમન કમ્ફર્ટ તો જે એન્જિનિયરિંગ એક એવું છે કે એક હ્યુમન કમ્ફર્ટ માટે જે વસ્તુ જે છે બરાબર છે એની જે પ્રોડક્ટ છે એ બધી વસ્તુ કમ્ફર્ટેબલ માટે જે વસ્તુ બનાવવામાં આવે છે બરાબર છે સાયન્સને એક વસ્તુની અંદર એક પ્રોડક્ટની અંદર યુઝફુલ પ્રોડક્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે અને આપણે કહીશું એન્જિનિયરિંગ તો એન્જિનિયરિંગ ઇઝ સમથિંગ ધેટ એન્જિનિયર્સ ડુ એન્ડ વોટ ધે ડુ હેઝ પ્રોફાઉન્ડ ઇફેક્ટ ઓન અધર્સ તો જે એન્જિનિયરિંગ્સ છે ને બરાબર છે એ એન્જિનિયર્સ જે છે એ લોકોનો દ્વારા અલગ અલગ ઇનોવેટિવ વસ્તુ બનાવવામાં આવે છે બરાબર છે ક્રિએટિવનેસ જે છે એને એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે જે ઇનોવેટિવનેસ છે એની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવે છે તો એની અંદર કેવું છે કે જે એન્જિનિયર્સ છે ને એ પોતાની જે ઇન્ટેલિજન્સી છે એ લોકોની જે આવડત છે એનો અહીંયા યુઝ કરીને આપણા કમ્ફર્ટ માટે એક વસ્તુ બનાવે છે બરાબર છે તો એથિક્સ ઇન એન્જિનિયરિંગ ધેન ઇઝ ધ એબિલિટી એઝ વેલ એઝ રિસ્પોન્સિબિલિટી ફોર એન એન્જિનિયર ટુ જજ હિઝ ડિસિઝન ફ્રોમ ધ કન્ટેક્સ ઓફ ધ જનરલ વેલ બિંગ ઓફ ધ સોસાયટી તો અહીંયા કેવું છે કે એક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને પ્રોડક્ટની અંદર એ લોકો શું કરે છે કન્વર્ટ કરે છે કોના માટે એક હ્યુમન બિંગના કમ્ફર્ટ માટે ઓકે એટલે જે એથિક્સ છે ને એ એથિક્સની અંદર પણ એવું છે કંઈ તો એઝ અ એન્જિનિયરિંગની અંદર કેવું છે કે એઝ અ એન્જિનિયર એ લોકોએ રિસ્પોન્સિબિલિટી લેવાની છે બરાબર છે ડિસિઝન્સ લેવાના છે તો ડિસિઝનને જજ કરવાના છે ઓકે કોઈ પણ વસ્તુ બનાવે છે કે કોઈ પણ ડિસિઝન અહીંયા લેવામાં આવે છે તો એક હ્યુમન બિંગના વેલફેર માટે અહીંયા કે સોસાયટીના વેલફેર માટે અહીંયા કોઈ ડિસિઝન લેવામાં આવે છે કોઈ વસ્તુ બનાવવામાં આવે છે તો એને આપણે કહીશું એન્જિનિયરિંગ એથિક્સની અંદર એ બધી વસ્તુ આવે છે બરાબર તો ઇટ ઇઝ સ્ટડી ઓફ મોરલ ઇશ્યુઝ ધેટ કન્ફ્રન્ટ એન્જિનિયર્સ એન્ડ
engineering organization when some crucial decision are taken. તો આ એક આખી વસ્તુ જે છે, આખો કન્સેપ્ટ જે છે એથિક્સનો, બરાબર છે, એની અંદર શું આવે છે કે જેટલા બી મોરલ વેલ્યુઝ છે ને એનો સમાવેશ કરવામાં આવે છે, બરાબર. એવી જ રીતે જેટલા બી મોરલ ઇશ્યુઝ ઊભા થાય છે, બરાબર છે, કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય છે, પ્રોડક્ટને લગતો, માર્કેટિંગને લગતો, હ્યુમન રિસોર્સિસને લગતો, પ્રોડક્ટને લગતો, બરાબર છે. તો એ જે બધા ઇશ્યુ છે એની અંદર જે એન્જિનિયર્સ છે, બરાબર, એનું સોલ્યુશન શોધે છે અને પછી અનુકૂલન સાંધવાની ટ્રાય કરે છે. તો કોઈ બી એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, કે એન્જિનિયર્સ છે, એ વસ્તુની અંદર કેવું છે કે જે પણ ઇશ્યુ ઊભા થાય છે એના સોલ્યુશન કાઢીને એની અંદર કમ્ફર્ટેબલ થવાની ટ્રાય કરે છે, કે પરિસ્થિતિને કમ્ફર્ટેબલ લાવવાની ટ્રાય કરે છે. ઓકે, તો એ બધી વસ્તુ ધ્યાન રાખીને અહીંયા કેટલાક ડિસિઝન્સ જે છે, સોલ્યુશન્સ જે છે એ લાવવામાં આવે છે. તો એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ practice requires that the task being performed considers all the pros and cons of the certain action and its implementation. તો અહીંયા કેવું છે કે જે એન્જિનિયરિંગ રિસર્ચ જે છે, પ્રેક્ટિસ જે છે, બરાબર, એની અંદર શું હોય છે કે જે પણ ટાસ્ક અહીંયા પરફોર્મ કરવામાં આવે છે, એન્જિનિયરિંગ રિલેટેડ જેટલી બી વસ્તુ છે, બરાબર છે, એને આપણે બધી વસ્તુને કન્સિડર કરીએ તો એના કેટલાક ફાયદા બી છે, કેટલાક ગેરફાયદા બી છે, બરાબર છે. કેટલીક સિચ્યુએશનની અંદર એના ફાયદા ગેરફાયદા જોવા મળે છે, કેટલાક સર્કમસ્ટન્સીસની અંદર એના ફાયદા ગેરફાયદા કોઈ એક્શનની અંદર પણ એ જોવા મળતા હોય છે, બરાબર છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે, બધી વસ્તુ એના પર એ ડિપેન્ડ કરતી હોય છે. તો કેટલીક જે પ્રોફેશનલ એન્જિનિયરિંગની બોડીઝ છે, લાઈક કેવું છે EEE, ASME, AEI, એ જે બધી વસ્તુ છે ને, બરાબર છે, એને કેવું છે કે જે એથિકલ કોડ્સ છે, બરાબર છે, કે એને રેલેવન્ટ જેટલી બી વસ્તુ છે એને પ્રોફેશનલ લાઈફની અંદર રિલેટ કરતી જેટલી બી વસ્તુ છે, બરાબર છે, એને અહીંયા ઇન્વોલ્વ કરવામાં આવે છે. તો જે પ્રોફેશનલ્સ છે, બરાબર છે, બેઝડ ઓન ધ રીચ એક્સપિરિયન્સ ઓફ ધેર મેમ્બર્સ. તો જે એથિક્સ છે ને એને આપણે ક્યાંથી શીખીએ છીએ, તો જે એથિક્સ છે ને એ આપણી અંદર કેવી રીતે મેન્ટેન થાય છે, કે ક્યાંથી આપણે એને બનાવીએ છીએ, તો આપણે નાનપણથી લઈને અત્યાર સુધી જે પણ આપણે એક્સપિરિયન્સ કર્યો હોય, જે વસ્તુ આપણે જોઈ હોય, જ્યાંથી આપણે શીખ્યા હોય, આપણું ઘર છે, આપણું સ્કૂલ છે, આપણા ફ્રેન્ડ્સ છે, આપણી સોસાયટી છે, આપણું કલ્ચર છે, ત્યાંથી આપણે એને શીખીએ છીએ. ઓકે, તો વ્યક્તિ, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, એના એક્સપિરિયન્સ પ્રમાણે અહીંયા એ પ્રમાણે બધી વસ્તુ જે છે એને ઇન્વોલ્વ કરવામાં આવે છે. તો ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન લાઇક NSPE have prepared value-based ethical codes applicable to all engineering professions. બરાબર, તો NSPE જે સંસ્થા છે એમણે કેટલાક એથિકલ કોડ્સ જે છે એ રેડી કરેલા છે, એની એક લિસ્ટ બનાવેલી છે, એક સેટ બનાવેલો છે, જે જેટલા બી પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન્સ છે, બરાબર છે, કે એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ છે, એ લોકોએ એને ફોલો કરવા જેવા છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. મતલબ કે એ લોકોએ જે બનાવેલા છે એ બધા એન્જિનિયર્સ માટે ઓકે છે, કે એપ્લિકેબલ, બધા એન્જિનિયર્સ પર એપ્લિકેબલ થઈ શકે એવી વસ્તુ છે એની અંદર. તો ટીચિંગ engineering ethics in academic institution is undertaken largely through many case studies for creating awareness interactively among engineering students of all disciplines. હવે આ છે ને વસ્તુ કેવી છે, એથિક્સ એ ખાલી એન્જિનિયર્સ માટે નથી, એકચ્યુઅલી બધા પ્રોફેશનલ કોર્સિસના જે સ્ટુડન્ટ છે ને બધા માટે જ છે, બરાબર છે, પણ એન્જિનિયરિંગની અંદર એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો બાય સ્ટડિંગ એન્જિનિયરિંગ એથિક્સ ધ સ્ટુડન્ટ્સ ડેવલપ અવેરનેસ. તો જેટલા બી સ્ટુડન્ટ્સ છે એ લોકોને એન્જિનિયરિંગ એથિક્સ જે છે એ ટોપિક ભણાવવાની જરૂર કેમ પડે છે, બરાબર. તમે 5th સેમમાં આવશો ને ત્યારે એન્જિનિયરિંગ એથિક્સ જે છે, એટલે કે જે પ્રોફેશનલ એથિક્સ છે એ નામનો સબ્જેક્ટ તમને આવવાનો છે, બરાબર છે. તો એન્જિનિયરિંગની અંદર આ જે એન્જિનિયરિંગ એથિક્સ શીખવાડવાની તમને જરૂર કેમ પડેલી છે. તો જેટલા બી સ્ટુડન્ટ છે એ લોકોને એથિક્સ શું છે, પ્રોફેશનલિઝમ શું છે, એ બધાની જે અવેરનેસ છે, બરાબર છે. તો હવે એન્જિનિયરિંગ એથિક્સની અહીંયા જરૂર કેમ પડી છે, કે જે તમને શીખવાની જરૂર છે કે એથિકલ સ્ટાન્ડર્ડ્સ શું છે, બરાબર છે. એન્જિનિયરિંગની અંદર જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે એનું મહત્ત્વ શું છે, એ વસ્તુ અહીંયા જાણવા માટે એથિક્સ જે છે, બરાબર, કે એથિકલ કોડ્સ કયા કયા છે એ જાણવા માટે તમને આ ટોપિક ભણાવવો જરૂરી છે. તો આ જે એથિકલ સ્ટાન્ડર્ડ્સ છે, બરાબર છે, એ અલગ અલગ ફેક્ટર્સમાંથી જે છે એ
ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. તો એનું પહેલું ફેક્ટર કયું છે એ આપણે જોઈએ. તો એન્જિનિયરિંગ એઝ એન એક્સપેરિમેન્ટેશન ફોર ધ ગુડ ઓફ મેનકાઇન્ડ ઇઝ અ નોટેબલ ફેક્ટર ઇન્વોલ્વિંગ ફાર રીચિંગ કન્સિક્વન્સીસ. તો એન્જિનિયરિંગ શું છે? એન્જિનિયરિંગ છે ને એની અંદર છે ને બધી વસ્તુનું એક્સપેરિમેન્ટ થતું હોય. કેમ કે આજકાલની ટેકનોલોજી પ્રમાણે આપણે જોવા જઈએ તો એની અંદર બહુ બધી ઇનોવેટિવનેસ જે છે એ જોવા મળે છે. નવી નવી ટેકનોલોજી આવે છે. દર વખતે આપણે કંઈ પ્રોડક્ટ આજે આવી હોય તો એ કાલે તરત જૂની થઈ જાય છે. એ ટાઈપનું એટમોસ્ફિયર આપણે જોવા મળે છે. બરાબર છે. તો એની અંદર જે ગુડ ફોર મેનકાઇન્ડ છે એ બધી વસ્તુનું જે ફેક્ટર્સ છે એ અહીંયા ઇન્વોલ્વ થાય છે. એના પછી બીજું છે કે એથિકલ ડિલેમાઝ મેક એન્જિનિયરિંગ ડિસિઝન્સ રિલેટિવલી ડિફિકલ્ટ ટુ મેક. હવે જે એથિકલ ડિલેમાઝ જે ઊભા થાય છે, બરાબર છે, એ એન્જિનિયરિંગ ડિસિઝન્સ જ્યારે લેવાના હોય છે ત્યારે એથિક્સને ધ્યાનમાં રાખીને ત્યારે આ એથિકલ ડિલેમા જે છે એ ઊભું થાય છે. એના વિશે પણ આપણે ભણવાના છે કે એથિકલ ડિલેમાઝ છે એ કેવી રીતે ક્રિએટ થાય છે ને આપણે એને કેવી રીતે સોલ્વ કરવાના છે. રિસ્ક એન્ડ સેફ્ટી ઓફ સિટીઝન્સ. તો જે સિટીઝન્સ છે, બરાબર છે, એ લોકોની જે રિસ્ક છે, સેફ્ટી છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર આવે. બરાબર છે. તો એ બધી વસ્તુને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કેન બી વેરી ડિમાન્ડિંગ ઓન ધ એન્જિનિયરિંગ સ્કિલ ઇન ધ ગ્લોબલ કન્ટેક્સ. તો આ જે વસ્તુ છે એથિક્સ, બરાબર છે, એને ખાલી કેવું છે કે એન્જિનિયરિંગ ફિલ્ડ પૂરતું નથી. એ ટેકનિકલ એડવાન્સમેન્ટ છે. બરાબર છે. જે બધી જ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર એની ડિમાન્ડ હોય છે. એ ગ્લોબલ કોન્ટેક્સ છે. બરાબર છે. આખા વર્લ્ડમાં આ વસ્તુ ચાલે છે. ઓકે, ખાલી કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર એ નથી ચાલતું. મોરલ વેલ્યુઝ એન્ડ રિસ્પોન્સિબિલિટી કન્ડક્ટ વિલ પ્લે અ ક્રુશિયલ રોલ ઇન ડિસિઝન મેકિંગ. તો જે મોરલ વેલ્યુઝ છે, જે રિસ્પોન્સિબિલિટી છે, બરાબર છે, એ એક ડિસિઝન મેકિંગની અંદર એક ક્રુશિયલ રોલ જે છે એ પ્લે કરે છે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બરાબર છે. તો આમ જે એથિક્સ છે એ ખાલી નેચર નથી. બરાબર છે. એને ફોલો કરવું, બરાબર છે, એને પ્રોબ્લેમ્સની અંદર કે એ બધી જગ્યા પર કામ લાગે એવી વસ્તુ છે. તો ધ સ્ટડી ઓફ એન્જિનિયરિંગ એથિક્સ વિધિન એન એન્જિનિયરિંગ પ્રોગ્રામ હેલ્પ્સ સ્ટુડન્ટ્સ પ્રિપેર ફોર ધેર પ્રોફેશનલ લાઈવ્સ. તો જે એન્જિનિયરિંગ એથિક્સ છે એને શીખવા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો તમે શીખો નહીં ને, બરાબર, આ ટોપિકની હોય કે આ સબ્જેક્ટની હોય ને, તો એથિક્સ શું છે એ તમને સમજવી પડે. એની ઊંડાણપૂર્વકની જે સમજ છે ને એ જાણવા માટે આ જે ટોપિક છે, બરાબર છે, એ તમને અહીંયા શીખવવામાં આવે છે. એક પ્રોફેશનલ લાઈફની અંદર તમારે કેવી રીતે રહેવાનું છે. બરાબર છે. તો અ સ્પેસિફિક એડવાન્ટેજ ઓફ એથિક્સ સ્ટુડન્ટ who learn about ethics is that they develop clarity in their understanding. એમાં કેવું છે કે તમને બધી વસ્તુની સમજ હોય છે, પણ કઈ વસ્તુ ક્યારે કામ લાગવાની છે, કેવી રીતે સિચ્યુએશન ઊભી થશે ને કેવી રીતે એનો યુઝ કરવાનો છે, બરાબર, એ બધી વસ્તુ તમારે જાણવી બહુ જરૂરી છે કે કેવા કેવા પ્રકારનું આપણે એન્જિનિયરિંગની રિલેટેડ જે બધી વસ્તુઓ જે છે, બરાબર, એને કેવી રીતે શીખવાનું છે. હવે એથિક્સ એવી વસ્તુ છે કે જેને છે ને આપણે ઓલમોસ્ટ આપણી લાઈફની અંદરથી ઘણી બધી જગ્યાએથી શીખતા હોઈએ છીએ. બરાબર. ખાલી પ્રોફેશનલ લાઈફથી નથી શીખતા કે કોઈ શીખવાડે ત્યારે નથી શીખતા. ઓલરેડી આપણી અંદર હોય છે. એનો યુઝ કેવી રીતે કરવાનો છે, બરાબર છે, અને કેવા કેવા પ્રકાર છે એનું ડીપ નોલેજ, એટલે એન્જિનિયરિંગ એથિક્સનો આ જે સબ્જેક્ટ છે એ, બરાબર છે. એટલા માટે આ જે એથિક્સ જે છે તમારા પ્રોફેશનલ લાઈફની અંદર એનો યુઝ કેવી રીતે કરવાનો છે, બરાબર છે, એ વસ્તુ આપણને અહીંયા શીખવાડે છે. ચાલો હવે કેટલીક સ્કિલ્સ જે છે, બરાબર છે. તો હવે આ જે એથિક્સ છે એની ક્યાં ક્યાં જરૂર પડે છે, કેવી એક્ટિવિટીની અંદર એની જરૂર પડે છે. તો જે એન્જિનિયરિંગ જે છે એ સોશિયલ એક્સપેરિમેન્ટેશનની અંદર જરૂર પડે છે. જ્યારે તમે તમારું પ્રોડક્ટ બનાવો છો, કોમ્યુનિટી જે છે એને બહાર પાડો છો, ત્યારે એક સોશિયલિઝમ એની અંદર કરવામાં આવે છે. બરાબર છે. પછી એન્જિનિયર્સ રિસ્પોન્સિબિલિટી ફોર સેફ્ટી, એની અંદર કસ્ટમરની સેફ્ટી આવે કે પ્રોડક્ટ બનાવતી વખતે સેફ્ટી આવે, પોતાની સેફ્ટી આવે. એટલે જે હ્યુમન બિઈંગ છે, મશીનરી છે, એક આખો જે પ્રોજેક્ટ છે એના પર એ લોકો કામ કરતા હોય એની સેફ્ટી. રોલ ઓફ એન્જિનિયર્સ, મેનેજર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ. તો એઝ અ એન્જિનિયર, એઝ અ મેનેજર કે એઝ અ કન્સલ્ટન્ટ જ્યારે તમે તમારો વ્યવહાર કરવાનો છે, બરાબર છે, ત્યારે પણ આ એથિક્સની જે છે જરૂર પડતી હોય છે. પછી રાઇટ્સ ફોર એન્જિનિયર, એ બધી વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, કે તમારા કેટલા પ્રકારના રાઇટ્સ છે. મોરલ રિઝનિંગ એન્ડ એથિકલ થિયોરીઝ,
જે એથિકલ થિયોરીઝ છે એની અંદર બી કેટલાક મોડેલ્સ છે જે તમે યુઝ કરી શકો છો એથિકલ ડિલેમાસ કે એથિકલ પ્રોબ્લેમ જ્યારે તમારે સોલ્વ કરવાનો હોય કે ડિસિઝન મેકિંગ કરવાનું હોય ત્યારે. એના પછી છે રિસ્પોન્સિબિલિટી ટુ એમ્પ્લોયર્સ. એમ્પ્લોયર્સની કેટલી રિસ્પોન્સિબિલિટી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. કેમ કે જો તમે એન્ટરપ્રિન્યોરશિપની અંદર એન્ટર થાવ છો તો ત્યારે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ પણ જરૂરી છે. એના પછી છે ગ્લોબલ ઇશ્યુઝ એન્ડ કન્સર્ન્સ. તો આજકાલ જે છે કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તમને ખબર જ છે કે પોલ્યુશન છે, બરાબર છે, કે જે ગ્લોબલાઇઝેશનના લીધે જે બધી વસ્તુઓ જે છે એમાં એના ફાયદા બી છે પણ એના પ્રોબ્લેમ બી કેટલાક ઊભા થયા છે. તો જે ગ્લોબલ ઇસ્યુ છે, પોલ્યુશન છે, વસ્તી વધારો છે, બરાબર છે, બેકારી છે, લાંચ રૂશ્વત, બ્રાઇબરી, એ બધી વસ્તુ જે છે એ ગ્લોબલ ઇસ્યુ બની ગયું છે, બરાબર છે. તો એને રિલેટેડ જેટલા કન્સર્ન્સ છે એને પણ અહીંયા કન્સિડર કરવાના છે ને એ રીતે આપણે અહીંયા એથિક્સ જે છે એ શીખવાનું છે. એથિક્સ શીખવું એ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો.